નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, ઓક્ટોબર 2025માં કેન્દ્રીય તથા રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થો એટલે કે ડીએ વધારાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। ઘણા મહિનાઓથી ચાલતી રાહ હવે પૂરી થઈ ગઈ છે। સરકારે 3%નો ડીએ વધારો મંજૂર કર્યો છે, જેનો સીધો ફાયદો લાખો કર્મચારીઓ અને પેન્શનરોને થવાનો છે। હવે આ વધારાનો અમલ ક્યારથી થશે, કેટલો ફાયદો મળશે અને એનો હિસાબ કેવી રીતે થાય છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં સમજવાના છીએ। પરંતુ એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર અને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ। તો મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ ડીએ વધારાની જાહેરાતની। તો કેન્દ્ર સરકાર તરફથી મળેલી માહિતી અનુસાર ઓક્ટોબર 2025થી મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો લાગુ થશે। એટલે કે હાલ 55% મળતું ડીએ હવે વધીને 58% થઈ જશે। આ વધારો ઓક્ટોબર મહિનાથી પગાર અને પેન્શનમાં ગણવામાં આવશે। હવે પ્રશ્ન એ છે કે આ વધારાનો લાભ ક્યારે મળશે? તો આ વધારાનો અમલ ભલે ઓક્ટોબરથી આવશે, પરંતુ તેનો લાભ પેન્શનરો અને કર્મચારીઓને નવેમ્બર 2025ના પ્રથમ સપ્તાહથી મળવાનું શરૂ થઈ જશે। એટલે કે નવેમ્બર મહિનામાં જ્યારે ઓક્ટોબરનું પેન્શન અને પગાર જમા થશે ત્યારે નવા વધારેલા ડીએ સાથેની રકમ મળી જશે। હવે વાત કરીએ એરિયર્સ રકમની। તો મિત્રો, કારણ કે ડીએનો દર હંમેશા જુલાઈથી ગણવામાં આવે છે, એટલે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર આ 3 મહિનાનું બાકીનું એરિયર્સ પણ આપવાનું રહેશે। એટલે કે ઓક્ટોબર મહિનાના પેન્શનમાં 3 મહિનાનું એરિયર્સ ઉમેરાઈને મળશે। આ રીતે પેન્શનરોને નવેમ્બરમાં એકસાથે વધારાનો લાભ મળશે। હવે સમજીએ કે ડીએની ગણતરી કેવી રીતે થાય છે। તો દર વર્ષે મોંઘવારીના સ્તરને ધ્યાનમાં રાખીને લેબર બ્યુરો દ્વારા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે CPI-IW જાહેર કરવામાં આવે છે। છેલ્લા 12 મહિનાના આ આંકડાઓ પરથી ડીએનો દર નક્કી થાય છે। આ વખતે ઇન્ડેક્સનો સરેરાશ સ્તર 472 આસપાસ નોંધાયો છે। તેના આધારે ડીએમાં 3%નો વધારો નક્કી થયો છે। હાલમાં કેન્દ્રીય તથા રાજ્ય કર્મચારીઓને 55% ડીએ મળી રહ્યું હતું। નવા આંકડા મુજબ હવે તે વધીને 58% થશે। એટલે કે કર્મચારીઓ અને પેન્શનરો બંનેને દર મહિને વધારાનો ફાયદો મળશે। હવે જોઈએ કેટલો ફાયદો થશે। તો મિત્રો, જો કોઈ કર્મચારી અથવા પેન્શન ધારકનો મૂળ પગાર અથવા પેન્શન રૂપિયા 18,000 છે તો 3%ના વધારાથી દર મહિને વધારાના રૂપિયા 540 રૂપિયા મળશે। જો મૂળ પગાર 25,000 હોય છે તો વધારાના 750 રૂપિયા મળે છે। ઉચ્ચ પગાર ધરાવતા કર્મચારીઓ માટે આ રકમ વધુ હશે। આ વધારાને નાના રૂપિયામાં જોવામાં ન આવે, કારણ કે સમગ્ર દેશમાં લાખો કર્મચારીઓ માટે આ ફાયદો એક મોટું રાહતરૂપ છે। સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે આ વધારો મહત્વપૂર્ણ સાબિત થશે। મિત્રો, હવે વાત કરીએ કેન્દ્ર અને રાજ્ય સરકારના નિર્ણયમાં તફાવતની। તો સામાન્ય રીતે કેન્દ્રીય સરકારે ડીએ વધારાની જાહેરાત કર્યા બાદ થોડા અઠવાડિયામાં રાજ્ય સરકારો પણ એ જ દરે વધારો જાહેર કરે છે। એટલે કે ગુજરાત સરકાર પણ ટૂંક સમયમાં રાજ્ય કર્મચારીઓ અને પેન્શનરો માટે 3%ના વધારાની જાહેરાત કરશે। ગુજરાતના લાખો નિવૃત્ત પેન્શનરો માટે આ એક ખુશીના સમાચાર છે, કારણ કે લાંબા સમયથી રાજ્ય સ્તરે ડીએ વધારાની રાહ જોવાઈ રહી હતી। હવે આ વધારો લાગુ થતાં પેન્શનની રકમ પણ વધશે। મિત્રો, હવે સમજીએ કે આ વધારાનો બજેટ પર શું અસર થશે। તો મિત્રો, ડીએ વધારાથી સરકાર પર વધારાનો ખર્ચ આવશે, કારણ કે લાખો કર્મચારીઓ અને પેન્શનરોને વધારાનું ભથ્થું ચૂકવવાનું રહેશે। કેન્દ્ર સરકાર માટે આ વાર્ષિક ખર્ચ આશરે રૂપિયા 12,000 કરોડથી વધુનો રહેશે, જ્યારે રાજ્ય સરકારો પર પણ હજારો કરોડનો ભાર પડશે। છતાં મોંઘવારીને ધ્યાનમાં રાખીને આ વધારો આવશ્યક હતો। આ નિર્ણય પછી પેન્શનરો અને કર્મચારીઓ બંને માટે ફાયદા તો છે જ, પરંતુ સાથે સાથે આર્થિક સંતુલન જાળવવાની જવાબદારી પણ સરકાર પર રહેશે। મિત્રો, હવે વાત કરીએ ડીએના આગામી રાઉન્ડની। તો સામાન્ય રીતે દર 6 મહિને ડીએની સમીક્ષા થાય છે, એટલે કે જાન્યુઆરી અને જુલાઈ। એટલે કે આગામી ડીએનો હિસાબ જાન્યુઆરી 2026માં થશે। જો CPI ઇન્ડેક્સમાં વધારો ચાલુ રહ્યો તો આગામી સમયથી પણ
3થી 4% વધારો થવાની સંભાવના રહેશે। હવે ખાસ કરીને પેન્શનરો માટે મહત્ત્વની વાત છે કે જ્યારે ડીએ વધે છે ત્યારે પેન્શનની રકમ પણ એટલા જ ટકા મુજબ વધે છે। એટલે જો કોઈ પેન્શનર હાલમાં ₹25,000 માસિક પેન્શન મેળવે છે તો 3%ના વધારાથી દર મહિને ₹750 જેટલો ફાયદો થશે। આ ફાયદો દરેક કેટેગરીના પેન્શનરો જેમ કે કેન્દ્રીય, રાજ્ય અને જાહેર ક્ષેત્રના નિવૃત્ત કર્મચારીઓ આ બધાને જ મળશે। મિત્રો, હવે જુઓ આ વધારાનો અમલ કેવી રીતે થાય છે। સામાન્ય રીતે ડીએનો વધારો સત્તાવાર જાહેર થયા બાદ 2 તબક્કામાં મળે છે। પ્રથમ તબક્કામાં ચાલુ મહિને વધારાનો અમલ થાય છે અને મિત્રો બીજા તબક્કામાં પાછલા મહિનાના એરિયર્સની ચૂકવણી થાય છે। એટલે કે નવેમ્બર 2025માં ઓક્ટોબરમાં વધારેલો ડીએ મળશે અને ડિસેમ્બરમાં શક્ય છે કે એરિયર્સનું પેમેન્ટ પણ મળી જશે। હવે જો પ્રશ્ન થાય કે શું આ વધારો આપમેળે લાગુ થાય છે, તો મિત્રો હા, દરેક કર્મચારી અને પેન્શનર માટે ડીએનો વધારો આપમેળે જ ગણવામાં આવે છે। કોઈ અલગ અરજી કરવાની જરૂર હોતી નથી। હવે વાત કરીએ મોંઘવારીના વલણની, તો મિત્રો છેલ્લા કેટલાય મહિનાઓથી ખાદ્ય પદાર્થો, વીજળી અને દૈનિક ઉપયોગની વસ્તુઓના ભાવમાં સતત વધારો થયો છે। તેથી લેબર ઇન્ડેક્સ પણ ઊંચો ગયો છે। આ જ કારણથી ડીએમાં વધારો ફરજિયાત થયો છે। આ વધારાથી સામાન્ય પરિવારોના માસિક બજેટમાં થોડું સંતુલન આવશે। ખાસ કરીને સ્થિર આવક ધરાવતા પેન્શનરો માટે આ રાહતરૂપ સાબિત થાય છે। આ રીતે જોવામાં આવે તો ઓક્ટોબર 2025નો ડીએ વધારો કર્મચારીઓ અને પેન્શનરો માટે નાનકડી દિવાળીની ભેટ સમાન થઈ શકે છે। તો મિત્રો, આ રીતે જોવામાં આવે તો ઓક્ટોબર 2025નો ડીએ વધારો કર્મચારીઓ અને પેન્શનરો માટે બંને માટે નાણાકીય દ્રષ્ટિએ મહત્ત્વપૂર્ણ પગલું છે। આ વધારો માત્ર રૂપિયા પૈસાનો નથી, પરંતુ મોંઘવારી સામેની એક રક્ષણાત્મક નીતિ છે। આગામી મહિનાઓમાં સરકાર તરફથી વધુ સુધારાઓ અથવા નીતિગત ફેરફારોની શક્યતા પણ રહેશે, ખાસ કરીને પેન્શન રિવિઝન અને ભવિષ્યના પગાર પંચ સંબંધિત બાબતોમાં થશે। મિત્રો, અંતમાં એક સ્પષ્ટ સંદેશ છે કે આ વધારાથી કર્મચારીઓ અને પેન્શનરો બંનેને દર મહિને વધુ રૂપિયા મળશે, તેમની ખરીદ શક્તિમાં સુધારો થશે અને મોંઘવારીની અસર થોડી ઘટશે। આજની તારીખે આ માહિતી દરેક પેન્શનર અને કર્મચારી માટે અત્યંત ઉપયોગી છે। જ્યારે સરકાર તરફથી સત્તાવાર પરિપત્ર બહાર પડશે ત્યારે તેની સંપૂર્ણ વિગત સાથેની માહિતી પેન્શન ગુજરાત ચેનલ પર સૌથી પહેલાં આપવામાં આવશે। તો મિત્રો, આ હતી ઓક્ટોબર 2025ના ડીએ વધારાની સંપૂર્ણ માહિતી। આ વિડીયોમાં આપણે જોયું કે ક્યારે લાગુ થશે, કેટલો ફાયદો મળશે અને ક્યારે તમારા ખાતામાં વધારાની રકમ આવશે, તેની સચોટ સમજ આપણે આ વિડીયોમાં મેળવી। તો મિત્રો, આગામી અપડેટ માટે જોડાયેલા રહો પેન્શન ગુજરાત સાથે। અને મિત્રો, આવી જ માહિતી માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવી માહિતી અમે રોજે રોજ લાવતા રહીએ છીએ। મળીશું આવી જ માહિતી સાથે। ત્યાં સુધી તમામ કર્મચારીઓ અને પેન્શનરો ભાઈઓ તથા બહેનોને જય હિન્દ, વંદે માતરમ।